ખાસ દિલ તમે યાદ કરો ધર્મ આવે કેમ નો આવે પણ બાપ જગતમાં મિત્રો નાના નાના પહોળાને લઈ અમદાવાદની માલપા વરતવા આવી ગયો પણ કોઈ એટલે ભાઈ આ બધીમાં જાય કોઈ ઢોલનો ઘા કરે ને ઓર તો કિની માથા આવે પરદેહી ગળીમાં એ મનો બસલા હાથુતી સાહેબ એટલે ઓર તો આવે છે પરાત્મા યોગ 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 મન ઢોલ મારી લાગી લાગ મંજા વગર વાકે મન ઢોલ મારી મન બાપ નથી બે વાક કર્યો હોત મને ઢોલ મારી હોત મને સુરેશ ને મને એનો ઓળખો નતો પણ મારી મને વગર વાગે ઢોલ મારી દેવી ધણી નો હોય અને મારા બાપ નાથજીની દેવી મારું બાવડું ભૂકી દીધું હોય તો જ મારી માથે આંગળી સિંધાય નકર જગતની માલપા આંગળી ન સિંધાય માલપા આંગળી સિંધે અને પોસણનો વેરો નો લઈ લે ને તો નાથજીની દેવીને ખોટ લાગી જાય મનુભાઈ આપણે ક્યાં જાય બાપ હો ને પેલા બાપ પાસે જાય બાપા મન વગર વાકે ઢોલ મારી લીધી મને સુરેશિયાને અને ખાટલામાં પડ્યો હોય ને કોઈ ઊભો થઈ જાય મને જેલુડા કોઈ રાવા જાગ્યા કોઈ દીકરા જાગી નબળ દીકી કોઈ આંગળી સીધી જાય અને ઢોલ મારી છે ને એ મને હમણાં ખબર છે અને જા મારા સુરેશ માથે ઢોલનો ઘા કર્યો છે અને આજે 100 મહિને જો ઢોલનો હિસાબ નો લઈ આવું ને અને એની મેડી નો ધોળાવું ને તે મને આ રાજા ને મને મોબાઈલમાં ખોટ લાગી જાય દેવી માથે ઓરતો આવે મરીને થયો દેવી વસ્તીનો હિસાબ લઈએ મરીને પણ કામરૂ દિન માલપા
વહી જાય મારી નાચ મારી વસતી પણ બાપ દીવી લાગે એટલે વાળવા તો જાવી પડે ને દીવી ન્યા હોય ખાના ખબર લઈ આ બધી બની હો ખાના ખબર લઈ આ બધી બની હોય રાજ ધમરોળવા મને પણ આમ જોવે તો હવા વેદની નાગણ બની જાય આમ જોવે તો સિંહનું રૂપ લે વસ્તીનો હિસાબ લેવા પણ ગમે એમ દિવ્ય વસ્તુનો હિસાબ લઈ આવે પછી વસ્તુને કે ગાલો મારી વસ્તી વખતની દયાવડી ઉમોમાય પામરી મે મારો હિસાબ લઈ લીધો છે અને મને વાળવા મને હાથ કરવા હાલો મારી વસ્તી વિવાજતે ગાલતે ભાઈ મને વાત કરી કે ભાઈ અમે માતા વાળવા ગયા ને આપો આપ નજરે એની મેડિયો તો નથી જોઈ અમદાવાદની માલપા 3 માળની બિલ્ડિંગ હતી ને એ તિરાડો પડી ગઈ આખી ધ્રુજવા મળી હતી હું લેવા મારી વસતી આવી મારી મોધારી વસતી મોધાર મારી વસ્તી નોંધારી નથી હો એની વાહે નાચેની દેવી બેઠી સૌ અને જગતની માલ બાજુ આંગળી સીંધે અને એનો વાળ વાળો થવા દઉં અને પોસાનો હિસાબ ન લઈ લઉં ને તમને નાચેની દેવીને ખોટ લાગી મેડી તો ધોળાવી દિલાડ પાડી દીધી પણ બાપભાઈ ડાકલાની કાંબી પડી ને આ ફૂલરાજ વ્યા ડાકલાની કાંબી પડી અને આવા કોઈ ભુવા હશે ને અમારા ભાઈ જેવા પટિયાર હશે મનુભાઈ અને હાથ ગીર્યો છે ગઢના કાંગરે ગોગરીનો ગમકાર સોડે શણગાર સજી અને પાંખોના તાર માંડી અને વસ્તુ માથે ફોરડા ભરાવ્યા છે ખમા ખમા મારી વસ્તી મને હાથ મારો ને એમ નામ જવાય ભેગી હોય તો જવાય વાળવા જાવું હોય ને ભેગી હારે હાલે ને તો જ આપણે વાળવા જઈને આપણી તાકાત નથી પાછી વળી ભાઈ એ તો હવા વૈદની નાગણી છે ખાંડાણ કપર ને હા બધી બને ને એનું તેજ વિકરાળ હોય એનું તેજ વિકરાળ હોય પણ તેદી કોઈ આવા ભવા કોઈ સજણ મારી નાય કેતી હોય માં હાલને ભેગી જગતની માલમાં કામરૂ દેશ છે જાનોડી જાપડી સમુરિયો મહાની છે પણ બાપ દેવી હવે બધા ઝોલના લખાય છે પણ દેશી ઝોલના હતા ને બાપ એને નો ભોગે શું કહેતા આગળના વડવા અમારા કરણભાઈની ફરમાઈશ છે અને સાહેબ એટલે આપણે જાવું હોય ને એને ભેગી લેવી પડે પણ બાપ કેમ બહુ વર્ષો પહેલા અઝુલનું મેં ગાયું છે એ તમે હાલો માતાજી ભેગા તમે હાલો ગાયના ભેગા
जगत में तारी सिवाय कोई नहीं हो। भाई उठी जगत महा
દેવી નો બને મારા બાપના ધ્યાની જા બેટા આજ કેની મલબા જો તારું જાલ્યું બાવણું મેલી અને કે વેગળી જાવ ને તેમને દગાવડીને ખોટ પડી જાય આમણે કોઈ લાગ્યો લાગ મને પાસે પડી જાવ ને તેમને સંસ્થાને ખોટ લાગી જાય બહાર ખોટ લાગી
મારા બાપા ધર્મની દેવી મારા બાપ ના થઈએ તને ભજીએ છે અમારે જંજવાડિયા કોરની અંદર અને અનગવાડિયા કોરની અંદર જે મારી માં શક્તિનો પરસો સાહેબ અહીંયા હાજર જોવા મળે છે જે મારી માં શક્તિ કે કદાચ તો જે માની કટાર છે માની શરીર છે પણ મારી વસ્તી મારું પારખું જોવું હોય ને કદાચ લેલા જમના નામની હામી તોપો મૂકે અને મારી હકતનું નામ લઈ લે મારા બાપ નાથીની દેવીનું જો લેલા જમના નામની તોપો ફૂટવા દઉં ને તે મને હકત ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય
મનમાં દગાવડી મારા દાદા મરી વેળા મારા દાદા નાથાના પોકારની
મારો દુબળી મારા હાથ સાંભળીના એ ધણી મારા બાપા ના થાય દીદી મારો દુબળી ધણી મરી નાખ્યો હિસાબ લેવા જાય પણ કેમ જાય એ નાને બની મારી